સુરતના અડાજણ પાલ ગામ ગૌરવપાઠ રોડ વિસ્તારમાં આવેલા મહિન્દ્રા શોરૂમના વર્કશોપમાં આજે બપોરે એક થાર કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સદનસીબે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આગને કારણે વર્કશોપમાં રહેલી એક કાર બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ અડાજણ પાલ ગામ ગૌરવપથ રોડ ખાતેના મહિન્દ્રા શોરૂમના સર્વિસ વર્કશોપમાં કોઈ અગમ્ય કારણોસર પાર્ક કરેલી એક થાર કારમાં અચાનક આગ લાગી હતી. શોરૂમમાં દશેરાના નિમિત્તે બુક કરાયેલી ગાડીઓ પણ પડી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વર્કશોપમાં હાજર સ્ટાફ અને ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો હતો. સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો, જો કે આગ કાબૂમાં આવી ન હતી અને ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગના જવાનોએ તરત જ પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસર અને ઝડપી કામગીરીને કારણે આગ વર્કશોપના અન્ય ભાગોમાં તેમજ શોરૂમમાં રહેલી અન્ય કારો સુધી પહોંચી શકી નહોતી અને મોટું નુકસાન થતું અટક્યું હતું. હાલમાં આગ કયા કારણોસર લાગી એ અંગેની તપાસ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.